અરવલ્લીના રાજમાર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓ ઉભરા હતા। મોડાસા પાસે દાહોદથી અંબાજી જતા સંઘની આ સાથે શ્વાનની પણ પદયાત્રા જોવા મળી હતી। 250 કિલોમીટર કાપી શ્વાન સંઘ સાથે મોડાસા પહોંચ્યો હતો। નાચતા ઝૂમતા જતા ભક્તો સંઘ શ્વાનની સ્વયંભૂ ભક્તિ જોવા મળી હતી। સંઘના લોકોના ડ્રેસ કોડને પારખી 250 કિલોમીટરનું અંતર શ્વાને કાપ્યું હતું। મૂંગા પશુ પણ ભક્તિ રથમાં જોડાયા હતા। આજ રોજ અમે ધાનપુર તાલુકો દાહોદ જિલ્લાથી અમે માતાજીના પગપાળા માટે જઈ રહ્યા છે। ત્યારે અમારી સાથે માઈ ભક્તો 70થી વધારે છે। એની સાથે સાથે એક તે દેવગઢ બારિયાથી અમારી સાથે એક કૂતરો પણ સંગાત માઈ ભક્તોની સાથે આવે છે। અમે જ્યાં સૂઈ છે ત્યાં સૂઈ જાય અને જ્યાં અમે જમવાનું બેસી ત્યાં અમારા સંગાત બેસી જાય। અમારે જે માઈ ભક્તિની જે આ ટી શર્ટો છે એ દેખીને જ બીજા જોડે પણ જતો નથી। અમને પણ ખબર નથી કે આ ક્યાંથી આવ્યો છે, પણ અમે માતાજીને રથ હંગાત કાયમ માટે અમે આમ તો ઘણા વર્ષ અમારું હમણાં નવું ગ્રુપ બનાવ્યું છે। અમારી સાથે 60 થી 70 જણા માણસો છે। હા, દુઃખ તો અમને પડે પણ માતાજીની દયાથી અને પ્રેમ અને ભાવથી અમે ઉમંગભેર નાચી કૂદી અને ધામધૂમથી અમે જઈએ છીએ। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।